હવે વાત કરીએ શ્રાવણમાં વરસી રહેલા સાંબેલાધાર વરસાદની। તો વલસાડ ભાગડા ખુર્દ ગામે પૂરથી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઔરંગા નદીના પૂરના કારણે ભાગડા ખુર્દમાં તબાહી મચી છે। મોડી રાત્રે 3 જેટલા ઘરોના પાછળનો ભાગ નદીના પાણીમાં ધસ્યો। ઘરોના પાછળ આવેલી પ્રોટેક્શન વોલ નદીના પૂરમાં ધોવાઈ ગઈ। 3 ઘરોના પાછળનો ભાગ નદીમાં ધસી પડતા દોડધામ મચી હતી। ઘટનાને પગલે સરપંચ, મામલતદાર, એનડીઆરએફ, ટીડીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। રોષે ભરાયેલા ગ્રામજનોએ અધિકારીનો ઘેરાવો કરીને રોષ ઠાલવ્યો હતો। 3 ઘરોમાં રહેતા તમામ લોકોનું સ્થળાંતર કરાયું છે। ઘર ધસી પડ્યાના આકાશી દ્રશ્યો સામે આવ્યા। અમારે ઘર બાર વગરના અમે થઈ ગયા એમ। આજે જે એ લોકો પારો બનાવ્યો પણ તે બી ગરકાવ થઈ ગયો છે ને। આજે પાછળનું બધું જ અંદર જતું રહ્યું। હવે સવાર સુધીમાં તો અમારું ઘર જ ગરકાવ થઈ જવાનું છે। અમે નાના નાના બાળકો લઈને આજે રાત પડી ક્યાં જવાના એમ। આજે સરકાર કઈ જ નથી। એ લોકો જ્યારે વોટ માંગવાનો હોય ત્યારે જ આવે। ત્યારે હું કાયમ એ લોકોને ફરિયાદ કરું કે ભાઈ અમારું આટલું કરજો એમ। હું ધારાસભ્યને બી ફરિયાદ કરી ને પ્રવીણભાઈને બી કેટલી વાર કીધું એમ। હા આવશું એ લોકો કે એમ, પણ કોઈ આવતું નથી એમ। નમ્ર વિનંતી છે કે આ અમારું ઘર કે ગમે તે હિસાબે આમ બનાવી આપે, કાં તો અમને કેટલી જગ્યા પાડવી આપે, કાં તો અમને પૈસા આપે એમ। અમારાથી ઘર લેવાય એવી શક્યતા જ નથી એમ। આજે ઘણા દિવસથી પાણી આવતું હતું અને કાલે પણ રેલ આવી હતી, એના લીધે વધારે ઘણું પાણી હતું। અને આજે તો બધા અમારા ઘરની પાછળથી જે પારો બાંધેલો હતો તે બધું ધસી ગયું આખી જગ્યા, અને અમારા ઘર પણ બધા જતા રહ્યા છે અંદર। અને કઈ જ નથી, હવે રેવાય તેવી શક્યતા છે જ નથી। બધા ઘર આજે એક અહીંયા રહેવાય તેવું નહીં મળે। છોકરા લોકોને લઈને ક્યાં જઈએ? અમારાથી ઘર પણ નહીં બંધાય અને જઈએ હવે ક્યાં? અમે ધીરે ધીરે બધું નદીમાં જ જાય છે। અને હવે જો પાણી આવશે તો બધું ઘરમાં જ આવશે અને ઘર પણ આખું ગરકાવ જ થઈ જશે પાણીમાં। 3 ઘરમાં તો 15 થી 20 માણસ રહે છે બાળકો સાથે। અમારાથી જ અહીંયા રહેવાય તેવું નથી હવે। નદી કિનારો જે હિસ્સો છે ત્યાં આગળ દમણગંગા તરફથી જે દિવાલ બનાવવાનો પ્રોજેક્ટ અમલમાં લેવામાં આવેલો છે, તેની કામગીરી આજની તારીખે અધૂરી હોવાના કારણે બેસી જવાની રજૂઆત કરવામાં આવેલી હતી, જેની મુલાકાત પણ અમે કરેલી છે અને સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવેલું છે। સ્થળ મુલાકાત દરમિયાન જે ઘર બનાવેલા છે તેની પાછળનો હિસ્સો જે નદી કિનારાનો એક્ઝેક્ટ જે હિસ્સો છે તે બેસી જવા પામેલ છે। જો આ પ્રમાણ શરૂ પણ રહે અને જો નદીનું પ્રવાહ જો વધી શકે તો જે પાછળનો ઘરનો જે હિસ્સો છે તે બેસી જવાનું તેમજ ઘર ડૂબી જવાની સંભાવના રહેલી છે। માનનીય પ્રાંત અધિકારી શ્રી સમક્ષ આ સમગ્ર રિપોર્ટ અને ગ્રામજનો તેમજ જેમના મકાનો આવેલા છે, મિલકત છે, તે લોકોની હાજરીમાં મીટિંગ પણ રાખવામાં આવેલી છે, જેથી આનું નિરાકરણ લાવી શકાય। વલસાડ શહેરના ભાગડા ખુર્દ ગામે ગતરોજ ઔરંગા નદીમાં આવેલી પૂરના કારણે જે પ્રોટેક્શન વોલ છે તે પ્રોટેક્શન વોલ ધોવાઈ ગઈ છે। હાલ અમે ઉભા છે ભાગડા ખુર્દ ગામ ખાતે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઔરંગા નદીમાં આવેલી જે પૂર છે, પૂરના કારણે જે પ્રોટેક્શન વોલ છે તે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ છે અને જે પ્રોટેક્શન વોલનો ભાગ છે તે હવે ધીરે ધીરે નદીના પટમાં ધસી રહ્યો છે। ગતરોજ મોડી રાત્રે જે 3 જેટલા ઘરો છે તે ઘરોના પાછળનો ભાગ છે તે નદીમાં ધસી જવા પામ્યો હતો। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે 3 જેટલા ઘરોનો જે પાછળનો ભાગ છે તે નદીમાં ધસી ગયો છે અને ઘરો છે તે ખાલી કરી દેવામાં આવ્યા છે। મોડી રાત્રે જે ટીડીઓ, મામલતદાર સહિતની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જે તમામ ઘરો છે તે ખાલી કરી દેવામાં આવ્યા હતા। ગામજનોએ જે મામલતદાર અને ટીડીઓ છે તેઓ પર રોષ ઠાલવ્યો હતો, કારણ કે તેઓ દ્વારા જે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી કે અહીં આગળ એક પ્રોટેક્શન વોલ બને, પરંતુ જે પ્રોટેક્શન વોલ અને જે ધક્કા હોય છે તે ડંકા ન બનવાના કારણે જે આ નદીનો પથ છે તે ધીરે ધીરે હવે ધોવાઈ રહ્યો છે। તેના કારણે ગામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। જે 3 જેટલા ઘરો છે તે ઘરોના પાછળનો ભાગ હવે ધીરે ધીરે નદીમાં ધસી રહ્યો છે। 3 ઘરો હવે નદીમાં જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે। હાલ તો 3 ઘરો વહીવટી તંત્ર દ્વારા ખાલી કરાવી દેવામાં આવ્યા છે, પરંતુ તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા શેલ્ટર હોમ કરવામાં આવી છે, પરંતુ તેઓ માંગ કરી રહ્યા છે કે તેઓને સર્વે કરીને સહાય ચૂકવવામાં આવે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। સમય છે બ્રેકનો। બ્રેક બાદ જોઈશું અન્ય સમાચાર।